રાજેશભાઈ આહિર અને સલીમભાઈ જીએજાનો લોકસંપર્ક અભિયાન શુભારંભ। ધાર્મિક એકતાના સંદેશ સાથે કોંગ્રેસનો લોકસંપર્ક અભિયાન પ્રારંભ। કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા પંચાયત નિરોણા સીટના ઉમેદવાર રાજેશભાઈ આહિર તથા નખત્રાણા તાલુકા દેશલપર ગુંતલી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર સલીમભાઈ જીએજાએ આજે લોકસંપર્ક અભિયાનની શુભ શરૂઆત ધાર્મિક સ્થળોના દર્શનથી કરી હતી। બંને ઉમેદવારો સવારે દેશલપર ગામે આવેલ ઐતિહાસિક મંદિર શ્રી ગુંતલી માતાજીના મંદિરે પહોંચી પૂજા અર્ચના કરી અને વિસ્તારના વિકાસ માટે આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ તેઓ કચ્છના પ્રખ્યાત કોમી એકતાના પ્રતીક રણના શહેનશાહ હાજીપીર દાદા દરગાહે જઈ ચાદર ચઢાવી દુઆ કરી હતી। આ પ્રસંગે ઉમેદવારોએ જણાવ્યું હતું કે આ વિસ્તારના સર્વાંગી વિકાસ, પીવાના પાણી, માર્ગ વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવું અમારી પ્રાથમિકતા રહેશે। તેઓએ ઉમેર્યું હતું કે લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે। લોકસંપર્ક અભિયાન દરમિયાન બંને ઉમેદવારો ગામના વિસ્તારોમાં ફરી લોકો સાથે સીધો સંપર્ક સાધી તેમના પ્રશ્નો અને માંગણીઓ સાંભળી હતી। ગ્રામજનો દ્વારા પણ ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને અનેક લોકોએ તેમની જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસરતો જોવા મળ્યો હતો। આ રીતે ધાર્મિક સ્થળોથી લોકસંપર્ક અભિયાનની શરૂઆત કરીને ઉમેદવારોએ લોકો વચ્ચે વિશ્વાસ ઊભો કરવાની સાથે વિકાસમુખી રાજકારણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેવું નખત્રાણા તાલુકા કોંગ્રેસના મહામંત્રી શ્રી જુસબ સોઢાની એક યાદીમાં જણાવેલ હતું। અહેવાલ જગદીશ દવે, દેશલપર ગુંતલી, ન્યૂ ગુજરાત સમાચાર। આજે અમે સવારે દેશલપર ગુંતલી માતાના દર્શન કરી અને ત્યાંથી અમે સીધા હાજીપીર વલીના દર્શન કરી અને અમારા પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। અમે ઉઠંગડી, ભભારાવાંટ, વજીરાવાંટ, દોડબાઈ ઉગમણી, દોડબાઈ આથમણી, ઢોરો, મુરુ, અય્યર, દેશલપર ગુંતલી તેમજ મોરાય અને ઉગેડીના અમે તમામ પ્રવાસ કર્યો છે। અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। લોકોમાં જોમ છે। આ વખતે લોકોને પરિવર્તન કરવું છે। લોકો આ ભાજપની સરકારથી ખૂબ કંટાળેલા છે। લોકોના પાયાના કામો પણ આ સરકારમાં થતા નથી। ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ સરકારમાં ચાલી રહ્યો છે। નાના કામો કરવા માટે પણ ખૂબ મોટી વહીવટ કરવાના પણ આક્ષેપો લોકો દ્વારા લોકોના દ્વારા જાણવા મળ્યા છે। ત્યારે અમે એમને ખાતરી પણ આપી છે કે આ વખતે તમે અમારી સાથે રહેશે તો અમે ચોક્કસ એ લોકોના જે પણ પ્રશ્ન છે પાયાના હોય, પાયાના પ્રશ્નો, શિક્ષણ છે, આરોગ્ય છે, જે પણ હશે એના માટે અમે સતત લડત રહેશું અને લોકોની સાથે રહેશું એવી અમે ખાતરી પણ આપી છે। અને લોકોએ અમને ખૂબ ખાતરી આપી છે, ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ વિશ્વાસ આપ્યો છે અને આ મને વિશ્વાસ છે કે આવનારી 26 તારીખના જ્યારે મતદાન છે ત્યારે લોકો અમારા તરફી કોંગ્રેસ પક્ષમાં મત કરી અને અમને વિજય બનાવશે।